विद्यार्थी मित्रों, तो हवे आजे आपणे आगळनी थियरी सौथी मोस्ट आईएमपी थियरी छे मुक्त पतन एटले शुं। खास ध्यान आपजो, शब्दमां बराबर ध्यान आपजो। मुक्त पतन, पतन एटले गति करवुं। આપણે કહીએ ને પતન એટલે કે પદાર્થ જે છે પતન થાય છે એટલે કે પદાર્થ ગતિ કરે છે, પણ મુક્ત પતન એટલે શું? તો કે પદાર્થને ખાલી મૂકી દેવાનો। ઓકે, તો આપણો પ્રશ્ન શું પૂછેલો છે કે મુક્ત પતન એટલે શું? ખાસ યાદ રાખવાનું છે। ઓકે, અને મુક્ત પતનમાં કઈ કઈ વસ્તુ આવશે તેના વિશેની આપણે અત્યારમાં નોંધ લેવાની છે। ઓકે, એટલે આજની જે થિયરી છે એ થિયરી બરાબર તૈયાર કરવાની છે, કારણ કે બધી જ રીતે ઉપયોગી થાય તેવી થિયરી છે। અને આ પાઠમાં સૌથી અગત્યની થિયરી હોય અને દાખલા માટે પૂછી શકાય તેવી થિયરી હોય તો મુક્ત પતન નામનું થિયરી છે। ખ્યાલ આવ્યો? એટલે મુક્ત પતન એટલે શું એવો પણ પ્રશ્ન પૂછી શકે, અથવા એવો પણ પ્રશ્ન પૂછી શકે કે મુક્ત પતન ગતિ કરતો પદાર્થ એટલે શું? એટલે પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કઈ રીતે કહી શકાય તેના વિશેની આપણી થિયરી છે। એટલે થિયરીમાં બરાબર ધ્યાન આપવાનું છે કે મુક્ત પતન એટલે શું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ લઈ જઈએ અને ત્યાંથી આપણે એ પદાર્થને મૂકી દઈએ તો એ પદાર્થ જે છે ને એ ગુરુત્વાકર્ષણ બળને લીધે એ પૃથ્વી આ પદાર્થ ઉપર બળ લગાવશે અને આ પદાર્થ જે છે એ ગુરુત્વાકર્ષણ બળને લીધે શું થશે? તો કે પૃથ્વી પર જશે। ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે પૃથ્વી પાસે બહુ મોટા પ્રમાણમાં ગુરુત્વાકર્ષી બળ છે, એટલે કે બહુ મોટા પ્રમાણમાં પૃથ્વી જે છે અન્ય પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાવી શકે છે। ખ્યાલ આવ્યો? એટલે કે આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગશે અને આ પદાર્થ ગતિ કરશે, એટલે આ પદાર્થની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે ગુરુત્વ પ્રવેગ। એટલે ખાસ યાદ રાખજો, મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં આપણે ગુરુત્વ પ્રવેગ અગત્યનો શબ્દ છે, એટલા માટે આપણે પહેલાં સમજવું પડશે કે ગુરુત્વ પ્રવેગ એટલે શું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આપણને ખબર છે પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? તો કે વેગમાં ફેરફાર થાય તો। ઓકે, અને વેગમાં જો દર સેકન્ડે એક સરખો વધારો થતો હોય, ધારો કે પહેલી સેકન્ડે 0 એટલે 0 સેકન્ડે 0, પહેલી સેકન્ડે વેગ 1, બીજી સેકન્ડે વેગ 2, ત્રીજી સેકન્ડે વેગ 3, ચોથી સેકન્ડે વેગ 4, એટલે એક સેકન્ડમાં વેગમાં 1 મીટર પર સેકન્ડનો વધારો થાય તો પદાર્થમાં પ્રવેગ જે છે એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો છે એવું કહી શકાય। ઓકે, તો ખાસ યાદ રાખજો, કોઈ પણ પદાર્થમાં પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? તો પદાર્થના વેગમાં સમય સાથે ફેરફાર થાય તો। જો પદાર્થમાં સમય સાથે વેગમાં ફેરફાર ન થાય તો પદાર્થની અંદર પ્રવેગ ઉત્પન્ન કરી શકાતો નથી। એટલે આ કોન્સેપ્ટ પણ તમારે યાદ રાખવાનો થશે। ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, પ્રવેગ જે છે એ બે પ્રકારના પ્રવેગ હોય, એક તો નિયમિત પ્રવેગ હોય ને એક તો અનિયમિત પ્રવેગ હોય। નિયમિત પ્રવેગ એટલે શું? તો કે સમય સાથે વેગમાં એક સરખો વધારો થાય તો એમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગ નિયમિત પ્રવેગ કહેવાય। માની લો કે પદાર્થનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો આપણે કહી શકાય કે પદાર્થના વેગમાં દર સેકન્ડે 1 મીટર પર સેકન્ડનો વધારો થાય છે। ખ્યાલ આવ્યો? અને જો અનિયમિત રીતે પ્રવેગ હોય તો એને કહેવામાં આવે અનિયમિત પ્રવેગી ગતિ। અને વેગમાં જો એક સરખો વધારો થતો હોય દર સેકન્ડે, ખ્યાલ આવ્યો, તો આપણે એવા ગતિને કહેવામાં આવે નિયમિત પ્રવેગી ગતિ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર ધ્યાન આપજો। તો અહીંયા આગળ જે આપણે ગુરુત્વ પ્રવેગ ભણવાનો છે એ ગુરુત્વ પ્રવેગ કોને કારણે ઉત્પન્ન થાય? તો આ પદાર્થ જે છે એ ગતિ કરે છે। ક્યાં ગતિ કરે? પૃથ્વી તરફ ગતિ કરે। શા માટે પૃથ્વી તરફ ગતિ કરે? કારણ કે પૃથ્વી જે છે એ આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાવશે અને ગુરુત્વાકર્ષી બળને કારણે આ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે આની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે ગુરુત્વ પ્રવેગ। એટલે ખાસ યાદ રાખવાનું છે કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને કહેવામાં આવે છે ગુરુત્વ પ્રવેગ। એટલે ખાસ યાદ રાખજો કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એટલે ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે ગુરુત્વ પ્રવેગ। એટલે ખાસ યાદ રાખવાનું છે। ઓકે, અને મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં ગુરુત્વ પ્રવેગ હોય છે અને એ પણ આપણે કોન્સેપ્ટ હમણાં આવશે। ઓકે, ગુરુત્વ પ્રવેગની જે સંજ્ઞા છે એને આપણે સ્મોલ g વડે દર્શાવીએ છીએ। ખાસ યાદ રાખજો, પ્રવેગની સંજ્ઞાને એ વડે દર્શાવીશું। ઓકે, એ સુરેખ પથ પર ગતિ કરતો હોય, સીધા રસ્તા ઉપર ગતિ કરતો હોય। ખ્યાલ આવ્યો? તમે પદાર્થને મૂકી દો એટલે પદાર્થ ગતિ કરશે, એ સુરેખ પથ પર જ ગતિ કરશે, એક સીધા માર્ગ ઉપર જ ગતિ કરશે, પરંતુ એ જમીન ઉપર ગતિ નહીં કરે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવામાં ગતિ કરશે।
ખ્યાલ આવ્યો? એટલે આવા પ્રકારની ગતિને મુક્ત પતનની ગતિ કહી શકાય તેવું કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એ બધું હમણાં આવશે આપણે. પરંતુ યાદ રાખવાનું કે ગુરુત્વ પ્રવેગ જે છે એની સંજ્ઞા સ્મોલ જી છે અને મુક્ત પતન ગતિ કરતાં પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે ગુરુત્વ પ્રવેગ. ખાસ યાદ રાખજો. અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમને ખબર જ હશે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું છે. એટલે ખાસ યાદ રાખજો, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું છે. એટલે ઓકે, એટલે આ કોન્સેપ્ટને બરાબર આપણે ધ્યાનથી જોવાનો છે. હવે ધ્યાન આપજો બરાબર. ક્યારેક ક્યારેક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 અથવા આપણે કહી શકાય તે પ્રમાણે ક્યારેક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે એ ગણતરીમાં સરળતા માટે આપણે 10 લખી દેવાય. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ લખી શકીશું. ઓકે, પણ સામાન્ય રીતે આપણે પૃથ્વીમાં જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને કારણે જે ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય છે એ ગુરુત્વ પ્રવેગ પદાર્થમાં કેટલો હશે તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. ઓકે, એને આપણે સરળતા માટે 10 લખી શકાય. હવે બરાબર ધ્યાન આપજો કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં ગુરુત્વ પ્રવેગનો ખાસ અગત્યનો ભાગ છે. ઓકે, એટલા માટે હવે આપણે કહીએ કે મુક્ત પતન કોને કહેવાય તે. ઓકે, માની લો કે મારી પાસે આ એમ દળનો પદાર્થ છે, અત્યારે મારા હાથમાં પકડેલો છે. એટલે આ પદાર્થ જે છે એ શરૂઆતમાં કેવો છે? સ્થિર. હવે આ પદાર્થને ખાલી હું મૂકી દઈશ. આ પદાર્થને ખાલી શું કરવામાં આવે? મૂકી દેવામાં આવે. ને આ પદાર્થ જે સુરેખ પથ પર ગતિ કરશે ને તો આવા પ્રકારની ગતિને કહેવામાં આવે મુક્ત પતન. કયું પતન કહેવાશે? મુક્ત પતન. એટલે પદાર્થ જે છે એ ખાલી શરૂઆતમાં કોઈ જગ્યાએ સ્થિર હતો અને એ જગ્યાએથી એને ડાયરેક્ટ મૂકી દેવામાં આવે. ઓકે, એટલે આ પદાર્થ જે છે એ હવામાં સુરેખ પથ પર ગતિ કરશે. કયા પથ ઉપર ગતિ કરશે? સુરેખ પથ પર ગતિ કરશે. ખાસ યાદ રાખજો. અને આવા પ્રકારની ગતિને કહેવામાં આવે છે મુક્ત પતન ગતિ. ખ્યાલ એવા વસ્તુમાં અથવા એ ગતિને કહેવામાં આવે છે મુક્ત પતન. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે મુક્ત પતન એટલે શું. તો બરાબર વ્યાખ્યા જોવાની છે. પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ જઈને જ પદાર્થને મુક્ત પતન કરવાનું. પૃથ્વીની સપાટી ઉપર રહીને પદાર્થને મુક્ત પતન ન કરી શકાય. પદાર્થને ધક્કો મારી શકાય પણ પદાર્થને મુક્ત પતન પૃથ્વીની સપાટી ઉપરથી કરી શકાશે નહીં. એટલે વાક્ય જે છે આપણી વ્યાખ્યા એની શરૂઆત જ ત્યાંથી થાય છે. જો કે પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા, એટલે પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ આવેલા સ્થળ પરથી, એટલે સ્થળ પરથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે છે. મુક્ત કરવો એટલે એ પદાર્થને ત્યાંથી ડાયરેક્ટ છોડી દેવામાં આવે છે. ત્યાં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપવામાં આવતું નથી. ખાસ યાદ રાખજો, મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં કોઈ પ્રારંભમાં બાહ્ય બળ આપવામાં આવતું નથી. નકર જો આપણે આ પદાર્થને ગતિમાં લાવવો હોય તો કોઈ બાહ્ય બળ આપવું પડશે. ઓકે, વાહનને ગતિ કરાવવી હોય તો વાહનને કોઈ અંદરથી કોઈ બળ આપવું પડશે કે જેને કારણે વાહન ગતિ કરશે. કોઈ પદાર્થ જે છે જમીન ઉપર પડેલો છે એ પદાર્થને ગતિમાં લાવવો છે તો એ પદાર્થ ઉપર બહારથી બળ આપવું પડશે. પરંતુ અહીંયા આગળ કોઈ પણ પ્રકારના બાહ્ય બળ વગર, આપણે આપેલા બાહ્ય બળ વગર એ પદાર્થને ડાયરેક્ટ મૂકી દેવામાં આવે, એટલે છોડી દેવામાં આવે. એટલા માટે કીધેલું છે કે મુક્ત કરવામાં આવે. ઓકે, મુક્ત કરવામાં આવે તો હવાના અવરોધની ગેરહાજરીમાં, એટલે હવાનો અવરોધ લાગતો ન હોય. ખાસ યાદ રાખજો, મુક્ત પતન ગતિ કરતા પદાર્થ એને જ કહેવાય કે જેમાં હવાનો અવરોધ ન હોય. જો હવાનો અવરોધ હોય તો પદાર્થ મુક્ત પતન કરી શકશે નહીં. ખ્યાલ એવા વસ્તુમાં એટલે ખાસ ધ્યાન આપજો કે હવાના અવરોધની ગેરહાજરીમાં, આને પણ ખાસ મુદ્દાને હાઇલાઇટ કરું છું, ધ્યાનથી જોજો કે હવાના અવરોધની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં, બે દિશા હોય, ઉધ્વ દિશા અને અધો દિશા. ઉધ્વ દિશા એટલે ઉપર તરફની દિશા અને અધો દિશા એટલે નીચે તરફની દિશા. એટલે કહી શકાય કે અધો દિશામાં એટલે હવામાં જ, પરંતુ હવાના અવરોધની ગેરહાજરીમાં જ, પણ ક્યાં તો કે નીચે તરફ, એટલે એને કહેવાય અધો દિશામાં સુરેખ પથ પર ગુરુત્વ પ્રવેગથી ગતિ કરે છે. કયા પ્રવેગથી ગતિ કરે છે? ગુરુત્વ પ્રવેગથી ગતિ કરે. પદાર્થમાં પ્રવેગ હોય તો માની લેવાનું કે પદાર્થ ગતિ કરતો હોય જ. ઓકે, પરંતુ અહીંયા આગળ મુક્ત પતન જે પદાર્થ કરે છે એ પદાર્થમાં ગુરુત્વ પ્રવેગ હશે અને એ કેટલો હશે તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. એટલે ખાસ યાદ રાખજો કે ગુરુત્વ પ્રવેગથી ગતિ કરે છે આવી
પારિમાણિક, પરંતુ કઈ પારિમાણિક? એક પારિમાણિક, એટલે એક જ યામ બદલાય છે તેના સમય સાથે. એટલે ખાસ યાદ રાખજો કે આવી એક પારિમાણિક ગતિને, એક પારિમાણિક ગતિ એટલે સમય સાથે માત્ર ને માત્ર તેનો એક જ યામ બદલાય છે, એટલે એને કહી શકાય કે એક પારિમાણિક ગતિને કહેવામાં આવે છે મુક્ત પતન. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે મુક્ત પતન એટલે શું. મુક્ત પતન એટલે શું? તો કે પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ પદાર્થને મૂકી દેવાનો, અને એ પદાર્થને મૂકી દો એટલે હવાના અવરોધની ગેરહાજરી હોય, અને હવાના અવરોધની ગેરહાજરીમાં કોઈ પણ પદાર્થ ગતિ કરે એને કહેવામાં આવે મુક્ત પતન. એટલે ખાસ યાદ રાખવાનું છે. આ મુક્ત પતન વિશેની માહિતી હતી. તમને આઈડિયા તો આવી ગયો હશે. મુક્ત પતન શબ્દ ઉપરથી તમને ખબર પડે. મુક્ત એટલે છોડી દેવું, અને પતન એટલે ગતિ કરવી. ઓકે, પદાર્થને છોડી દો અને પદાર્થ જે રીતે ગતિ કરે છે, પરંતુ ખાસ યાદ રાખવાનું હવાના અવરોધને અવગણી નાખવાનું. એટલે હવાના અવરોધને અવગણીને જે પ્રકારની ગતિ થાય છે એવા પ્રકારની ગતિને કહેવામાં આવે છે મુક્ત પતન. એટલે આ કોન્સેપ્ટને પણ તમારે બરાબર ખ્યાલ રાખવાનો છે. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. મુક્ત પતન કોઈ પણ પદાર્થ કરતો હોય ને તો શરૂઆતમાં એ પદાર્થ સ્થિર છે, એટલે એ પદાર્થ આપણે પકડેલો છે. એટલે સ્થિર હોય એટલે આ પદાર્થનો પ્રારંભિક વેગ કેવો હોય? શૂન્ય હોય. એટલે ખાસ યાદ રાખજો મુક્ત પતનમાં કયા એટલે કઈ રાશિ હોય અને કઈ રાશિ ન હોય. એટલે આપણે વાત કરીએ પ્રારંભિક વેગની. એટલા માટે અહીંયા આગળ વાક્ય લખું છું કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થનો જે શરૂઆતનો વેગ છે એટલે એને કહેવામાં આવે પ્રારંભિક વેગ. પદાર્થનો પ્રારંભિક વેગ ખાસ યાદ રાખજો. પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય? તો કે એને કહેવામાં આવે v0. પ્રારંભિક વેગ શૂન્ય હોય છે. એટલે ખાસ યાદ રાખજો કે v0 બરાબર 0 મીટર પર સેકન્ડ. હંમેશા યાદ રાખવાનું કે મુક્ત પતન ગતિ કરતો પદાર્થ હોય માટે શરૂઆતમાં એના વેગને આપણે 0 લેવાનો થશે. ઓકે, હવે પ્રારંભમાં સમય હશે એટલે પ્રારંભિક સમયે પદાર્થનો વેગ 0 હશે, એટલે પદાર્થ ગતિ કરતો હશે નહીં. અમુક સમય થાય એટલે આ પદાર્થને મૂકી દો એટલે સમયના વધારા સાથે એ પદાર્થના વેગમાં વધારો થશે, પરંતુ એક સરખો વધારો થશે. ઓકે, એટલે અમુક સમય બાદ તમે જે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તમે એનો વેગ જે તે સમયે નોંધશો તો તમને એનો વેગ મળશે. એટલા માટે એને કહેવામાં આવે અંતિમ વેગ. એનો આવશે v. ખ્યાલ આવ્યો? હવે આપણે કહી શકાય કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ v0 કે જેને કહેવામાં આવે શૂન્ય છે, અને આપણે કહી શકાય તે પ્રમાણે અંતિમ વેગ. ખાસ યાદ રાખજો અંતિમ વેગ કે જેને કહેવામાં આવે v. ઓકે, કંઈક હોય છે એટલે v હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે અંતિમ વેગ એની પાસે હોય છે, એટલે અંતિમ વેગ નથી હોતો એવું ન બોલી શકાય. ઓકે, અહીંયા આગળ પદાર્થ ગતિ કરતો અહીંયા પોગે તો અહીંયા આગળથી ધારો કે 3 સેકન્ડે પસાર થાય તો 3 સેકન્ડ એનો વેગ કેટલો હશે એ પણ આપણે નક્કી કરી શકીશું. હમણાં સૂત્ર આવશે તેના આધારિત. ઓકે, ગતિ કરતો જમીન ઉપર જાય તો જમીન ઉપર જેવો અથડાય ત્યારે તેનો વેગ કે જેને કહેવામાં આવે અંતિમ વેગ. છેલ્લે તો એ સ્થિર થશે એટલે એને અંતિમ વેગ તરીકે 0 નહીં લઈ શકાય. એટલે ખાસ યાદ રાખજો કે પદાર્થ જમીન ઉપરથી અમુક જમીનથી અમુક ઊંચાઈથી મુક્ત પતન કરે છે અને જમીન ઉપર પડે એટલે અંતે એનો વેગ 0 નહીં. આનો વેગ 0 નથી. અંતિમ વેગ એટલે શું? તો કે જેવો પડ્યો તરત જ એનો વેગ કેટલો કે જેને આપણે અંતિમ વેગ ગણીશું. બાકી આ પદાર્થ તો છેલ્લે સ્થિર જ થવાનો છે. ઓકે, એટલે અહીંયા આગળ જમીન ઉપર પડે ત્યારે આપણે અંતિમ વેગ કયો લેશું? તો કે જ્યારે જમીન ઉપર પડે તરત જ એનો વેગ કેટલો હશે તેને આપણે અંતિમ વેગ તરીકે ઓળખીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર ધ્યાનથી સમજવાનું છે કે પ્રારંભિક વેગ v0 મુક્ત પતનમાં 0 હોય અને અંતિમ વેગ 0 હોતો નથી. એટલે ખાસ યાદ રાખવાનો છે. એટલા માટે અહીંયા આગળ વાક્ય લખી દઉં કે અંતિમ વેગ શૂન્ય નથી. ખ્યાલ આવ્યો? હવે ખાસ યાદ રાખજો મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં જે પ્રવેગ હોય એને કહેવામાં આવે ગુરુત્વ પ્રવેગ. એટલે ખાસ યાદ રાખજો કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય, અને એની વેલ્યુ પણ આપણને ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી છે. ઓકે, એટલે આ જે પદાર્થ ગતિ કરશે મુક્ત પતન
પામતો પદાર્થ, ઓકે, એ પદાર્થ એ નિયમિત પ્રવેગથી ગતિ કરશે. ખાસ યાદ રાખજો, અહીંયા આગળ મુક્ત પતનની જે ગતિ છે એ નિયમિત પ્રવેગી ગતિ છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એનો પ્રવેગ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. 10 લો તો 10 લઈ શકાય, 9.8 લો તો 9.8 લઈ શકાય. એટલે ખાસ ધ્યાન આપજો કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થનો પ્રવેગ આપણે કેટલો લેવો, તો બરાબર ધ્યાન આપજો. માની લો કે આપણે પાસે પૃથ્વીથી અમુક ઊંચાઈએ પદાર્થ હશે અને મૂકી દો તો એ આ દિશામાં ગતિ કરશે તો એક પરિમાણમાં જ. એટલે ખાસ યાદ રાખજો, મુક્ત પતન ગતિ જે છે એ એક પારિમાણિક ગતિ છે. એમાં સમય સાથે માત્ર ને માત્ર તેના એક જ યામ બદલાય છે. એ પણ તમારે કોન્સેપ્ટ યાદ રાખવો પડશે કે સમય સાથે પદાર્થ જે છે એ પદાર્થના માત્ર ને માત્ર એક જ યામ બદલાય છે. એટલે એને કહેવામાં આવે એક પારિમાણિક ગતિ. ઓકે, અને એ કઈ દિશામાં છે તો કે ધન વાય દિશામાં, એટલે વાય અક્ષની દિશામાં છે. કાં તો ધન વાયમાં હશે ને કાં તો ઋણ વાયમાં હશે. ઓકે, માની લો કે આપણે જમીનથી અમુક ઊંચાઈએ પદાર્થને મુક્ત પતન કરીએ છીએ તો એ બિંદુને આપણે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈએ. આ બિંદુને આપણે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈએ તો આપણે ઉપરની દિશાને ધનવાય દિશા કહેવાય અને નીચેની દિશાને ઋણવાયની દિશા કહેવાય. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરે છે તો કે નીચે તરફની દિશાને ઋણવાય કહેવાય અને જે બિંદુએથી આપણે ઉપર તરફની દિશા જોઈએ તો એને આપણે ધન વાય અક્ષની દિશા કહેવાશે. એટલે એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો અહીંયા આગળ મુક્ત પતન ક્યાં થાય છે તો કે ઋણવાય અક્ષની દિશામાં. એટલે એમાં જે પ્રવેગ આવશે ને એ પ્રવેગને આપણે માઇનસ તરીકે લઈશું. એટલા માટે ખાસ યાદ રાખજો કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં પ્રવેગ, મુક્ત પતન ગતિ કરતા પદાર્થનો પ્રવેગ નિયમિત હોય છે. અને એ કેટલો હોય તો કે -g જેટલો હોય છે. એટલે ખાસ યાદ રાખજો, મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં જે પ્રવેગ છે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય અને એનું મૂલ્ય ઋણ તરીકે લેવામાં આવે છે. એટલે એ બરાબર આપણે -g એટલે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મૂકીશું. એટલે ખાસ યાદ રાખવાનું છે આ વાક્ય. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, મુક્ત પતન ગતિ કરતા પદાર્થને જો આપણે યામ પદ્ધતિના ઉગમ બિંદુ તરીકે લઈએ તો ત્યારથી નીચે તરફની દિશાને ઋણવાય લઈએ છીએ અને પદાર્થ ક્યાં ગતિ કરશે તો કે ઋણવાયમાં ગતિ કરશે. એટલા માટે આપણે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં જે પ્રવેગ છે એને આપણે ઋણ પ્રવેગ તરીકે દર્શાવીશું. ઓકે, બરાબર ધ્યાન આપજો, ઋણ પ્રવેગ એટલે એ બરાબર -g વડે દર્શાવીશું. ઓકે, અહીંયા આગળ પ્રતિપ્રવેગ નથી, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ પ્રવેગને આપણે ખાલી ઋણ વડે દર્શાવીએ છીએ કારણ કે કઈ દિશામાં ગતિ કરે છે, ઋણ વાય અક્ષની દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હમણાં કીધેલું તે પ્રમાણે મુક્ત પતન ગતિ કરતો જે પદાર્થ છે એ પદાર્થમાં પ્રવેગ કેવો હોય, નિયમિત હોય. એટલા માટે કહી શકાય કે મુક્ત પતન થતી એટલે મુક્ત પતન ગતિ કરતો પદાર્થ જે છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે મુક્ત પતન ગતિ કરતો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. કઈ ગતિ કરે? નિયમિત પ્રવેગી. આ ખાસ યાદ રાખજો, નિયમિત પ્રવેગી ગતિ કરે તો એટલે કરે છે. એટલા માટે આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આવેલા. પહેલું સમીકરણ હતું આપણી પાસે v બરાબર v0 પ્લસ at. આ આપણી પાસે સમીકરણ હતું. ઓકે, હવે આપણે ખાસ યાદ રાખજો, એ સુરેખ પથ પર અને જમીન ઉપર ગતિ કરતા પદાર્થ માટેની વાત થતી હતી જેના ઉપર બાહ્ય બળ લગાવતા ત્યારે. હવે તમને કોઈ એમ પ્રશ્ન પૂછે કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ આપો. તો આપણી પાસે જે 3 સમીકરણ હતા એમાંથી પહેલું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at. એમાં આપણે આ કન્ડિશન મૂકવાની છે. ઓકે, તો મુક્ત પતન માટે આપણે કીધેલું પ્રારંભિક વેગ કેટલો મૂકી દેવાનો, 0. પ્રવેગ કેટલો લખવાનો, -g. એટલા માટે હવે આપણું સૂત્ર બનશે અંતિમ વેગ v હોય તો
તો સૂત્ર બને v બરાબર પ્રારંભિક વેગ 0 પ્લસ ગુરુત્વ પ્રવેગ જે છે એ માઇનસ gt જેટલો છે. ઓકે, તો માઇનસ જી પ્લસ એટલે અહીંયા પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ, એટલે લખી શકાય 0 માઇનસ જીટી એટલે આવશે માઇનસ જીટી. એટલે ખાસ યાદ રાખજો v બરાબર માઇનસ જીટી મેળવો. આનો મતલબ શું થાય? આનો ઉપયોગ આપણે હમણાં જરૂર પડશે આલેખ દર્શાવીશું ત્યારે, કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં પ્રવેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને અંતર વિરુદ્ધ સમયના આલેખ દર્શાવો ત્યારે તમારે આની જરૂર પડશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે v બરાબર આપણી પાસે સૂત્ર છે માઇનસ જીટી. ઓકે, એટલે કહી શકાય કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં કોઈ પણ સમયે પદાર્થનો વેગ કેટલો છે એ આપણને ખબર પડશે. ઓકે, માની લો કે અહીંયા તમે t બરાબર 0 મૂકો તો પ્રારંભમાં વેગ થઈ ગયો, તો પ્રારંભમાં વેગ તો 0 છે. t બરાબર 1 મૂકો અને g બરાબર 9.8 કે 10 તમે મૂકો, જે મૂકો તે. ઓકે, તો અહીંયા આગળ 10 મૂકીએ આપણે સરળતા માટે, તો પહેલી સેકન્ડે વેગ 10, 2 મૂકો બીજી સેકન્ડે વેગ 20, 3 મૂકો ત્રીજી સેકન્ડે વેગ 30. પણ ઋણ શા માટે દર્શાવે? કારણ કે x અક્ષની ક્યાં છે? સોરી, ધન y અક્ષમાં છે કે ઋણ y અક્ષમાં છે? તો ઋણ y અક્ષમાં છે. એટલે કહી શકાય કે x અક્ષની નીચેના ભાગમાં છે, એટલે આપણે એને ઋણ તરીકે લઈશું. ત્રીજી સેકન્ડે વેગ 30, ચોથી સેકન્ડે વેગ 40, પાંચમી સેકન્ડે વેગ 50 વધે છે ને. એટલા માટે કહી શકાય કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થનો દરેક સેકન્ડે વેગ વધતો હશે અને એક સરખો વધે. ધ્યાનથી જો, 0 મૂકો ત્યારે વેગ 0, 1 મૂકો ત્યારે વેગ 10, એટલે 1 સેકન્ડમાં વેગ 10 વધી ગયો. હવે 1 સેકન્ડે વેગ 10, બીજી સેકન્ડે વેગ 20, એટલે કહી શકાય કે પહેલી સેકન્ડમાંથી બીજી સેકન્ડ થઈ ત્યારે વેગ 10 વધી ગયો. બીજી સેકન્ડે વેગ 20, ત્રીજી સેકન્ડે વેગ 30, એટલે બીજી સેકન્ડમાંથી ત્રીજી સેકન્ડે ગયા ત્યારે આપણને ખબર પડી ગઈ કે વેગ કેટલો થઈ ગયો એનો? 20માંથી 30, એટલે વધ્યો કેટલો? તો કે 10. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે દર સેકન્ડે વેગમાં એક સરખો વધારો થાય છે, એક સરખો રહેતો નથી, વેગમાં એક સરખો વધારો થાય છે. એટલા માટે આપણે કીધેલું કે પ્રવેગ કેવો છે? એક સમાન નિયમિત પ્રવેગ છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે આ જે સમીકરણ છે ને એ મુક્ત પતન ગતિ કરતા પદાર્થ જે છે એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. તો એ નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનું સમીકરણ છે, એટલે પહેલું સમીકરણ છે. એટલે ખાસ ધ્યાનથી જોજો. ઓકે, બીજું સમીકરણ સાબિત કરીએ આપણે. આપણી પાસે બીજું સમીકરણ હતું d બરાબર v0t પ્લસ 1/2 at². હવે ધ્યાન આપજો, ઉગમ બિંદુથી પદાર્થ અંતર ક્યાં કાપે છે? નીચે તરફ. તો માની લઈએ કે અહીંયા આગળથી નીચે તરફ જાય અને કોઈ પણ સમયે 10 મીટરનું અંતર કાપે, તો આપણે એને અહીંયા આગળ દર્શાવવા હોય ઋણ y અક્ષ પર, તો આપણે એવું તો કહીએ ને કે -10 એના યામ છે. ઓકે, કારણ કે ઉગમ બિંદુથી ક્યાં ગતિ કરે છે? નીચે તરફ. એટલા માટે આમ સીધો ગતિ કરશે. માની લો કે 1 સેકન્ડમાં એને 20 મીટરનું અંતર કાપ્યું, તો આપણે યામ દર્શાવવા હોય તો આપણે એવું તો કહી શકાય ને કે -20 યામ છે. એટલે અંતર માઇનસ નથી, આપણે એને સંજ્ઞા માઇનસ લખીએ છીએ. એટલા માટે કહી શકાય કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં આપણે અંતર જે છે એ આપણે માઇનસ તરીકે લઈએ તો -h થાય. ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બને v0 તો કેટલા છે? 0 ઇન્ટુ ટી કરો એટલે આખું ટી થઈ ગયું, સોરી આખું 0 થઈ ગયું. 1/2 એ બરાબર મૂકી દેવાના -g, એટલે અહીંયા આગળ -g મૂકીએ. t² ના બેઠા t², તો -h ઇઝ ઇક્વલ ટુ -1/2 gt² થઈ ગયું. ઓકે, તો h બરાબર આપણે લખી શકાય 1/2 gt². ઓકે, એટલે આ જે h છે ને એ h એ શું દર્શાવે છે? તો કે ઉગમ બિંદુથી પદાર્થે અમુક સમયમાં કેટલું અંતર કાપેલું છે તે. એટલે ખાસ ધ્યાન આપજો બરાબર. ઓકે, હવે ધ્યાનથી જોજો, અહીંયા આગળ t બરાબર 1 મૂકો, t બરાબર 1, તો 0 મૂકો તો આખું 0 થઈ ગયું, એટલે ઉગમ બિંદુ પર હશે. 1 મૂકો તો 1 નો વર્ગ 1, આ 10, એટલે 1 ગુણ્યા 10 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5. એટલે પહેલી સેકન્ડે પદાર્થે 5 મીટરનું અંતર કાપેલું છે. ધ્યાનથી જોજો. 2 મૂકો તો 2 નો વર્ગ 4, g બરાબર આપણે 10 લઈએ, 10 ગુણ્યા 4 એટલે 40, અને 40 ભાગ્યા 2 એટલે 20. પહેલી સેકન્ડમાં એને 5 મીટરનું અંતર કાપ્યું, બીજી સેકન્ડમાં એને ડાયરેક્ટ 20 મીટરનું અંતર કાપ્યું. એટલે 0 થી 1 સેકન્ડ એટલે 1 સેકન્ડમાં એને 5 મીટરનું અંતર કાપ્યું. 1 થી 2 સેકન્ડ એટલે 1 થી 2 સેકન્ડમાં એને 15 મીટરનું અંતર કાપ્યું. ટોટલ 20 થાય. પણ આપણે 1 સેકન્ડથી બીજી સેકન્ડમાં જો વાત કરવી હોય તો 15 મીટરનું અંતર કાપેલું છે એવું કહી શકાય. પણ 2 સેકન્ડમાં એને ટોટલ 20 મીટરનું અંતર કાપેલું છે.
એટલે આવું ન કહી શકાય કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. જો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો તો આપણે એવું કહી શકાત કે પદાર્થનો વેગ કેવો છે? નિયમિત. તો પ્રવેગ ઉત્પન્ન જ ન થાત. ઓકે, એટલે અહીંયા આગળ તમે જેમ જેમ ઊંચાઈ મૂકશો ને તો ઊંચાઈ અલગ અલગ મળતી જશે, વધતી જશે, એટલે અંતર વધારે કાપતો જશે. 3 મૂકો તો 3નો વર્ગ કેટલો? 90. 90 ગુણ્યા 10 એટલે કેટલા? સોરી, 3નો વર્ગ કેટલા? 9. 9 ગુણ્યા 10 એટલે કેટલા? 90. 90 ભાગ્યા 2 એટલે કેટલા? 45. ઓકે, 0 સેકન્ડે, 0 ઉપર પહેલી સેકન્ડે 5 મીટર, બીજી સેકન્ડે 20 મીટરનું અંતર કાપ્યું, ત્રીજી સેકન્ડે 45 મીટરનું અંતર કાપ્યું. વધતું જ જાય છે ધીરે ધીરે. ખ્યાલ એવા વસ્તુમાં એટલે બરાબર તમે ધ્યાનથી જોજો. ઓકે, એટલે h બરાબર 1/2 GT². આ આપણને સમીકરણ બીજું મળ્યું. અને એ સમીકરણ મુક્ત પતન ગતિ કરતા પદાર્થ કે જેનો પ્રવેગ જે છે એ નિયમિત હશે, અને એ નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનું આ બીજું સમીકરણ છે. ખ્યાલ એવા વસ્તુમાં. ઓકે, ત્રીજું સમીકરણ આપણી પાસે હતું v² - v02 = 2ad. v² - v02 = 2ad. હવે v એટલે આપણે અંતિમ વેગ આપણને ખબર છે v² જ છે, પ્રારંભિક વેગ 0 છે. 2 a બરાબર આપણે -g મૂકશું, d બરાબર આપણે -h મૂકશું, -g -h પ્લસ, એટલે આપણે ડાયરેક્ટ કહી શકાય 2gh. તો v² બરાબર સૂત્ર આવ્યું 2gh. તો v બરાબર સૂત્ર આવશે √2gh. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, આને આપણે સમીકરણ 3 કહી દઈએ. આ સમીકરણમાં સમય નથી આવતો, પણ તમને એવું પણ પૂછી શકે કે મુક્ત પતન ગતિ કરતો પદાર્થ જે છે એ 10 મીટર અંતરે એનો વેગ કેટલો હશે? તો તમારે શું કરવાનું ખબર? h બરાબર 10 મૂકવાના, g બરાબર 10 એટલે 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 2 એટલે 200, 200નું વર્ગમૂળ જેટલું થાય એટલો આપણને ખબર પડશે કે 10 મીટર અંતરે વેગ હશે. અંતર વધશે એટલે વેગ વધશે, અંતર વધશે એટલે વેગ વધશે. એ તો આપણને ખબર છે કે જેમ જેમ પદાર્થ નીચે તરફ જશે તેમ તેમ ઉગમ બિંદુથી અંતર વધશે, અને ઉગમ બિંદુથી અંતર વધશે એટલા માટે કહી શકાય કે પદાર્થનો વેગમાં શું થાય છે? વધારો થાય છે. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આપણે આ 3 સમીકરણ જે છે v બરાબર -gt, h બરાબર 1/2 GT² અને v બરાબર √2gh, આ 3 સમીકરણો મુક્ત પતન ગતિ કરતા પદાર્થના સમીકરણો છે, એટલે ખાસ યાદ રાખવાના છે. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આ થિયરી હતી આપણી મુક્ત પતન એટલે શું. તો મુક્ત પતન એટલે શું તેની વ્યાખ્યા આપણે વ્યવસ્થિત લખી, અને મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં વેગ કયો હોય, કયા સમયે, પદાર્થની ઊંચાઈ એટલે અંતર કેટલું કાપે કેટલા સમયે, અને વેગ કેટલો હોય. અહીંયા આગળ સમય નથી તો આ સૂત્ર મુકાય, અને સમય હોય તો આપણે આ સૂત્ર મુકાય. ખ્યાલ આવ્યો? બેમાંથી કોઈ પણ સૂત્ર મૂકી શકે, બંનેમાં આપણને વેગની માહિતી જ આપશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. એટલે બરાબર ધ્યાનથી જોજો સમીકરણને. ઓકે, એટલે આ જે સમીકરણ છે, આ 3 સમીકરણ નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણ છે, પરંતુ આગળ વાક્ય લખવું પડશે કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે 3 સમીકરણ છે નિયમિત પ્રવેગી ગતિના. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ જે છે થિયરી એ મુક્ત પતન એટલે શું એના વિશેની માહિતી છે. ઓકે, તો જુઓ તમને અહીંયા આગળ મુક્ત પતન ગતિ કરતા પદાર્થના અંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય, આ 3 આલેખ આપેલા છે. પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે છે. ખ્યાલ આવ્યો? મુક્ત પતન થવું એટલે શું? તો કે પદાર્થને ઉપરથી ખાલી અમુક પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ આપણે કોઈ પણ પદાર્થને મૂકી દઈએ એટલે પદાર્થ જે ગતિ કરશે એને કહેવામાં આવે મુક્ત પતન. ઓકે, અને હવાના અવરોધને આપણે અવગણી નાખવાનો. ખ્યાલ આવ્યો? હવે આપણે સૂત્ર હમણાં મેળવેલા મુક્ત પતન ગતિ કરતા પદાર્થે કાપેલા અંતરનું સૂત્ર હતું d બરાબર 1/2 GT². ઓકે, વેગનું સૂત્ર હતું v બરાબર -gt, અથવા આપણી પાસે સૂત્ર હતું v બરાબર √2gh. ખ્યાલ આવ્યો? આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર મૂકશું. પ્રવેગ તો આપણે કીધેલું તે પ્રમાણે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં પ્રવેગ હંમેશા કોન્સ્ટન્ટ હોય, અને એ હશે -9.8 મીટર/સેકન્ડ² જેટલો, એટલે નિયરલી ઇક્વલ ટુ 10 મીટર/સેકન્ડ² જેટલો. ઓકે, હવે ધ્યાન આપજો બરાબર કે મુક્ત પતન ગતિ કરતો જે પદાર્થ છે એ ઋણ y અક્ષમાં ગતિ કરે છે, એટલા માટે આલેખમાં આપણે ઋણ y અક્ષ
અને ધન એક્સ અક્ષ એટલે સમય તો ધન એક્સ અક્ષમાં જ લઈએ છીએ અને અંતર જે કાપે છે એ ઋણ વાય એક્સમાં કાપે છે. એટલા માટે આપણે આલેખ બીજા ચરણ આપણે ચોથા ચરણમાં દર્શાવેલો છે. એટલે ખાસ યાદ રાખજો, આલેખ જે છે એ ઉલટો થઈ જશે. એટલે ખાસ આ યાદ રાખવાનું છે. ઓકે, કારણ કે પદાર્થ જે છે એ ઋણ વાય એક્સમાં ગતિ કરે છે એટલા માટે ખાસ. ઓકે, પ્રવેગ જે છે એ કોઈ પણ સમયે મુક્ત પતન ગતિ કરતા પદાર્થમાં પ્રવેગ બદલાય જ નહીં. જીરો અહીંયા આગળ ધ્યાનથી જો કે પહેલી સેકન્ડે પ્રવેગ 10, બીજી સેકન્ડે પ્રવેગ 10, ત્રીજી સેકન્ડે પ્રવેગ 10 લ્યો કે 9.8 લ્યો, બંને એક સરખું જ થશે. ઓકે, મુક્ત પતન થઈ ગયો ત્યાર પછી આપણે વાત કરીએ કોઈ પણ સેકન્ડે પદાર્થનો પ્રવેગ બદલાતો નથી. એટલા માટે એનો આલેખ જે છે એ આલેખ એક્સ અક્ષને સમાંતર આવશે. ખાસ યાદ રાખજો, સમય અક્ષને આલેખ કેવો આવશે? સમાંતર. કારણ કે કોઈ પણ સેકન્ડે પદાર્થનો પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે એ ક્યારેય બદલાશે નહીં. એટલે આલેખ જે છે એ સુરેખ આવશે. ઓકે, આ શેના વિરુદ્ધ શેનો આલેખ હતો? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ હતો અને એ આલેખ કંઈક આપણને આવો મળે છે. એટલે ખાસ યાદ રાખજો, MCQમાં પૂછાવાની શક્યતા ખરી કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં જો આલેખ કંઈક આવો હોય ને તો એ આલેખ શેનો આલેખ છે? તો કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થનો આલેખ છે. એટલે ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો હવે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. 0 મૂકો તો ડી બરાબર કેટલા આવશે? 0. ટી બરાબર 0 મૂકો તો ડી બરાબર આવશે 0. એટલે તમારે એક્સયામ 0 તો વાયયામ પણ 0. ઓકે, ટી બરાબર પહેલી સેકન્ડ મૂકો, ટી બરાબર 1 સેકન્ડ મૂકો તો અંતર કેટલું આવશે? તો કે 1 નો વર્ગ 1 જી નિયરલી ઇક્વલ ટુ 10 લઈએ તો 10 ગુણ્યા 1 એટલે 10 ભાગ્યા 2 એટલે 5 મીટર આવશે. ઓકે, એટલે એક્સયામ 1 વાયયામ 5 એટલે આપણે અહીંયા આગળ બંને બિંદુઓને જોડી દઈએ એટલે આપણને આ મળશે. પહેલું બિંદુ અહીંયા મેળવું, બીજું બિંદુ અહીંયા મેળવું. હવે ટી બરાબર 2 સેકન્ડ મૂકો, ધ્યાનથી જુઓ. ટી બરાબર 0 સેકન્ડ, ટી બરાબર 1 સેકન્ડ અને હવે ટી બરાબર 2 સેકન્ડ મૂકો તો ડી બરાબર તમને મળશે 20 મીટર નિયરલી ઇક્વલ ટુ એટલે એક્સયામ 2 વાયયામ 20. એટલે આપણે જો ધ્યાનથી એક્સયામ 2 અને વાયયામ 20. આવી રીતે તમે ટી બરાબર 3 મૂકશો એટલે એક્સયામ 3 વાયયામ 45 મળશે. આવી રીતે તમે આ સૂત્રમાં કિંમત મૂકશો હમણાં જ કીધેલું તે પ્રમાણે એક્સયામ 3 વાયયામ આપણને કેટલા મળશે? 45 મળશે. આ 3 બિંદુઓના વક્રને તમે જોડી દેશો એટલે તમને એક આલેખ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ આલેખ કંઈક આવો હશે. પદાર્થ આમ ગતિ કરે નથી કહેતા, આ આલેખ કયો આલેખ છે? મુક્ત પતન ગતિ કરતા પદાર્થ જે પ્રકારે ગતિ કરે છે એનો આલેખ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુ? પદાર્થ આમ ગતિ નથી કરતો, એ ખાસ યાદ રાખજો. ઓકે, આ મુક્ત પતન ગતિ કરતા પદાર્થનો આલેખ છે. શેના વિરુદ્ધ શેનો? અંતર વિરુદ્ધ સમયનો. ઓકે, તો એનો મતલબ એવો કે અંતર જે છે એ સમયના વધારા સાથે બહુ વધતું જાય છે. જુઓ ધ્યાનથી, એટલા માટે આલેખ આનો આવો કંઈક આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આલેખ તમને આવો આપે તો તમારે એવું સમજી લેવાનું કે આ આલેખ જે છે એ અનિયમિત ગતિ છે, પરંતુ એમાં જે અંતર છે એ અંતર સતત વધતું જાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે આમાં સમય સાથે અંતરમાં વધારો થાય છે અને મુક્ત પતન ગતિ કરતા પદાર્થનો આલેખ છે. શેના વિરુદ્ધ શેનો? અંતર વિરુદ્ધ સમયનો. ઓકે, હવે આપણે વેગ વિરુદ્ધ સમયની વાત કરીએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો આપણે વાત કરીએ v બરાબર -gt સૂત્ર આવશે. મૂલ્ય લખવું હોય તો આપણે v બરાબર gt લખશું. ઓકે, g બરાબર 10 લખશું. ટી બરાબર 0 સેકન્ડ લઈએ તો વેગ કેટલો આવશે? 0. ટી બરાબર 1 સેકન્ડ લઈએ તો વેગ કેટલો આવશે? 10 મીટર પર સેકન્ડ. ટી બરાબર 2 લઈએ તો વેગ કેટલો આવશે? 20 મીટર પર સેકન્ડ. ટી બરાબર 3 લઈએ તો વેગ કેટલો આવશે? 30 મીટર પર સેકન્ડ. એટલે એક સરખા સમયગાળામાં વેગમાં વધારો થાય છે. 0 માંથી 10, 10 માંથી 20, 20 માંથી 30. એટલે જો કે એક્સયામ 0 વાયયામ 0 બિંદુ અહીંયા આવશે. એક્સયામ 1 વાયયામ 10, એક્સયામ 2 વાયયામ 20 એટલે આ બિંદુ કંઈક આવશે. આવા બધા બિંદુઓને તમે જોડતી જે રેખા દોરી દો કે જે તમને મળશે આલેખ, સુરેખ આલેખ મળશે. અને આ આલેખ શેના વિરુદ્ધ શેનો છે? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. અને કઈ ગતિ કરતા પદાર્થ માટે? તો કે મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ યાદ રાખવાનું છે આ આલેખ જે છે એ મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગ વિરુદ્ધ સમય
આલેખને જોઈને તમારે આઈડિયા આવી જવો જોઈએ. આ આલેખ છે એ વેગ વિરુદ્ધ સમય અને મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે, અને આ આલેખ જે છે એ અંતર વિરુદ્ધ સમય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ વેગમાં વધારો એક સરખો થાય છે. ઓકે, અને અહીંયા આગળ જે છે એ અંતર અલગ અલગ અંતર કાપે છે, એટલે આ અંતર વિરુદ્ધ સમય, એના પરથી આપણને વેગ વિરુદ્ધ સમય મળશે, અને એનો જે ઢાળ છે એ આપણને પ્રવેગ આપશે. જે ઢાળ આપણે મેળવવો હોય તો આ રીતે પણ મેળવી શકાય. આ બે બિંદુ વચ્ચે ઢાળ મેળવવો હોય તો આપણને ખબર છે કે yxનો ફેરફાર જે છે એ 10 છે, એટલે અંતરનો ફેરફાર 10, સમયનો જે ફેરફાર છે એને આપણે t કહીએ. ઓકે, તો કેટલો મળશે? તો કે ડેલ્ટા વી ઢાળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. વેગમાં ફેરફાર કેટલો? તો કે 9.8, પણ માઇનસ, કારણ કે પ્રારંભમાં વેગ 20 અને અંતમાં વેગ 30. આપણે ઢાળ આમ છે એટલે ઋણ લઈશું. -9.8 છેદમાં 1, એટલે આનો ઢાળ કેટલો મળશે? તો કે -9.8 એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલા માટે કહી શકાય કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, ઢાળનું મૂલ્ય એ આપણને કઈ રાશિ આપશે? પ્રવેગ આપશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણને પ્રવેગ જે છે એ કેટલો મળે? -9.8 નિયરલી ઇક્વલ ટુ 10 મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આના ઉપરથી આપણે આ મેળવી શકાય, આના ઉપરથી આપણે આ મેળવી શકાય. ઓકે, જો તમે આ સમીકરણમાં સમય મૂકો તો પણ તમને આ વેલ્યુ મળે, અંતર મૂકો તો પણ તમને આ જ વેલ્યુ મળશે. ખાસ ધ્યાન આપજો. t બરાબર 0 સેકન્ડ મૂકો ત્યારે વેગ 0, t બરાબર 1 સેકન્ડ મૂકો, આ સૂત્ર મૂક્યું ત્યારે વેગ 10. માની લો કે મારે આ સૂત્ર મૂકવું છે, તો t બરાબર 1 સેકન્ડે તમને અંતર ખબર હોવી જોઈએ. t બરાબર 1 સેકન્ડે અંતર કેટલું છે? 5. તો અહીંયા આગળ તમારે 5 મૂકવાના. 5 ગુણ્યા 2 એટલે 10, 10 ગુણ્યા g 10 લઈએ એટલે 100, 100નું વર્ગમૂળ થઈ ગયું 10. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ બંને સૂત્રમાંથી કોઈ પણ સૂત્ર તમે મૂકશો એટલે વેગમાં કંઈ ફરક આવશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આલેખ સેમ આના જેવો જ આવશે. તમે અહીંયા મૂકો કે અહીંયા મૂકો, બંનેમાં કોઈ ફરક આવશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખની માહિતી આપણે જોઈ ગયા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો લેક્ચર કે મુક્ત પતન એટલે શું સમજાવો, મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટેના આલેખ સમજાવો. ઓકે, અને મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. કયા સમીકરણો? નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણ હતા. એ 3 સમીકરણ આપણે આગળ પણ મેળવા, અહીંયા પણ સામે લખેલા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર મુક્ત પતન એટલે શું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે.